75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી શરૂ થયેલા જનફરિયાદ નિવારણના આ ટેકનોલોજીયુક્ત અભિગમ સ્વાગતના પૂર્ણ થયેલા 2 દાયકામાં અનેક રજૂઆતોનું સફળતાપૂર્વક નિવારણ થતું રહ્યું છે. ટેકનોલોજીના ઉપયોગથી સુશાસનનું સ્તર ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બની શકે તેનું ઉદાહરણ સ્વાગતની સફળતાએ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન લોકોની ફરિયાદોના પારદર્શી અને અસરકારક નિવારણ તથા લોકો રાજ્યના વડાને સરળતાથી પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે ટેકનોલોજીના ઉપયોગથી સ્વાગત કાર્યક્રમ વર્ષ 2003થી શરૂ કરાવ્યો છે. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને સુશાસન પ્રેરણા સ્ત્રોત પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાની જે પ્રણાલી આપી છે તેમાં સ્વાગત 2.0ની આ નવી સુવિધાઓથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યું છે. ફકરો. આ નવીન સુવિધા અન્વયે ઓટો એન્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ સુશાસન દિવસ 2023થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગમાં તથા પાટણ અને ખેડા જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી. આ પાયલોટ પ્રોજેક્ટના મળેલા ખૂબ સારા પરિણામોને પગલે આ વર્ષના ગુડ ગવર્નન્સ ડે 25 ડિસેમ્બર 2024થી રાજ્યના બધા વિભાગો દ્વારા તથા તમામ જિલ્લાઓમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. ફકરો. સ્વાગત 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઈલ એપના લોન્ચિંગથી રજૂઆતકર્તાની રજૂઆતો ફરિયાદોની ગંભીરતા અથવા જટિલતાના આધારે ગ્રીન, યલો અને રેડ ચેનલમાં વર્ગીકૃત કરીને ફરિયાદના નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ફકરો. જે સંબંધિત અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં જવાબ ન થાય અથવા તો તે સમયમર્યાદા પૂર્ણ થાય તો રજૂઆત એક લેવલ ઉપરના અધિકારીના એકાઉન્ટમાં ઓટો એસ્કેલેટ થશે અને ત્યારબાદ ઉપરના અધિકારી કાર્યવાહી કરશે. એટલું જ નહીં, રજૂઆત કરતા જો કાર્યવાહીથી અસંતુષ્ટ હશે તો ફીડબેક આપીને તેનો ઓટો એસ્કેલેટ કરી ઉપરના લેવલ સુધી લઈ જઈ શકાશે. ફકરો. આ ઉપરાંત સ્વાગત મોબાઈલ એપ દ્વારા નાગરિકો ઓનલાઈન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે. ફકરો. કોઈપણ નાગરિક પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરીને આ એપ મારફતે જિલ્લા અને તાલુકા કક્ષાની ફરિયાદો ઓનલાઈન કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે. આ ઉપરાંત અરજી પર થયેલી કાર્યવાહીનો ફીડબેક પણ આપી શકે તેવી સુવિધા આ મોબાઈલ એપમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. 75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. ₹20.83 લાખ કરોડ વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ આંકડો જાહેર કર્યો ત્યારે મહાત્મા મંદિરના હોલમાં ઉપસ્થિત લોકો ઉપરાંત સમસ્ત વિશ્વની આંખો પહોળી થઈ ગઈ હતી. અધધ કહી શકાય એવી રકમનો આ આંકડો ગુજરાતીઓએ અગાઉ પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો. જો કે છેલ્લા 2 દાયકામાં ગુજરાતે જે વિકાસ સાધ્યો છે એ જોતાં ગુજરાત માટે આવા આંકડાઓ જાણે સામાન્ય અને સહજપણે સ્વીકાર્ય બની ગયા છે. ફકરો.
ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતની સમૃદ્ધિ અર્થે ગુજરાતની સમૃદ્ધિનો માર્ગ કંડારવા દૂરંદેશી સાથે એક નાનકડું લાગતું પણ વિરાટ કદમ ઉઠાવ્યું. એ વિરાટ કદમ એટલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. ફકરો: વર્ષ 2003માં વાવેલું વાઇબ્રન્ટ વિચાર બીજ આજે વટવૃક્ષ બની ગયું છે, જેના સુફળ માત્ર ગુજરાતીઓ જ નહીં, દેશ વિદેશના વેપારીઓ પણ ચાખી રહ્યા છે, માણી રહ્યા છે. વેપાર વાણિજ્ય જેના લોહીમાં હોવાની છાપ ધરાવતા ગુજરાત વેપાર વાણિજ્યના 5000 વર્ષના ઇતિહાસમાં વસુદેવ કુટુંબકમની ભાવના પ્રતિબિંબિત થાય છે. એ અર્થમાં ગુજરાતના આંગણે યોજાતી આ સમિટ આર્થિક ઉત્કર્ષની સાથે સાથે સંસ્કૃતિનું આદાન પ્રદાન બનવા માટેનું એક મજબૂત મંચ બની રહી છે. ફકરો: ગુજરાતના સપૂત અને વિશ્વ માનવ મહાત્મા ગાંધીની સ્મૃતિ અને સંદેશને જીવંત કરતા મહાત્મા મંદિરના પ્રાંગણમાં યોજાતી ગુજરાત ગ્લોબલ સમિટે સમસ્ત વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો ત્યારે મહાત્મા ગાંધીની સ્મૃતિ અને સંદેશ સાથે અમૃતકાળના આરંભની અનુભૂતિ થઈ. ફકરો: 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યુએઈના પ્રેસિડેન્ટ, ચેક રિપબ્લિકના પ્રાઇમ મિનિસ્ટર, મોઝામ્બિકના પ્રેસિડેન્ટ, તિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત 130 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ફકરો: દેશના અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની 10મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશને આઝાદ થયાના 75 વર્ષ પૂર્ણ થયા. હવે આગામી 25 વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતા 100 વર્ષની પૂર્ણતાએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ્ય છે.